ચાલો જો આજે આમ તો હજી આવવાની વાર છે, બધાને ધીરે ધીરે આવશે. હવે આજે જો સિલેબસમાં એક વસ્તુ તમને કહી દઉં. પેલી વસ્તુ કે આપણે અત્યાર સુધીમાં જે છે ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ ચેપ્ટર પૂરું કરેલું છે. ત્યારબાદ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી બેઝિક પૂરું થઈ ગયું છે. પછી એટોમિક સ્ટ્રક્ચર છે, તો એટોમિક સ્ટ્રક્ચર પૂરું થઈ ગયું છે. પછી ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ, ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ પૂરું થયું છે. પછી સાથે સાથે આપણે કહી શકીએ થર્મોડાયનેમિક્સ અને રેડોક્સ. હવે આટલા ચેપ્ટર આપણે પૂરા થઈ ગયા છે, બરોબર. એટલે એક ખાસ આજે આપણે છેલ્લો દિવસ છે, બરોબર છે. પછી દિવાળીમાં થોડાક તમને અમારે આરામ કરવા દેવા છે, પણ આમ તો ખરેખર આરામની કઈ જરૂર નથી, એટલો બહુ બધો જાજો આરામ કરી દીધો છે. પણ થોડુંક પણ શું છે, દિવાળીમાં તમે મીન્સ કે ઈ દિવાળીનો સમય વ્યસ્ત નથી જવા દેવાનો. એટલે છે ને, અને આ જે દિવાળીના વેકેશનમાં છે એમાં સત ઉપયોગ કરીને શું શું કરવાનું છે, તો એ પણ અમે કાલે એક આપણે વાલી મીટિંગનું આયોજન રાખેલું છે, બરોબર છે. એટલે તમારે અને વાલીને કાલે 10:30 વાગે, બરોબર છે, 10:30 વાગે આપણે બે ઇન્ટરેક્ટ થશું. એની અંદર બધી ચર્ચા કરશું. તમારે હવે કઈ રીતના મહેનત કરવાની છે, કારણ કે નીટનું રિઝલ્ટ દીકરા આમાં આપેલી હતી. તમે નીટની એક્ઝામ કેટલા આવ્યા બેટા? 300 ને આવ્યા, એટલે ફર્સ્ટ ટ્રાય જ હતી ને તું બેટા? ગુડ ગુડ, વેરી ગુડ. શું નામ તારું? હિરલ. હિરલ 318, બરોબર છે. પછી તારે કુંજ? હા 72 કુંજ. હવે હિરલ, આપણે બેટા કેમેસ્ટ્રી ફિઝિક્સમાં કેટલા આવ્યા છે, મને જરીક આપી દેજો. કેમેસ્ટ્રી કેટલા આવ્યા? હા પર્સન્ટેજ એમ નહીં ગણ્યા હશે ત્યારે સૌથી વધારે 318 માં સૌથી વધારે રેશિયો કોનો છે? બાયોલોજી નો હશે. બાયોલોજી નો ગણ્યો એટલે આધારિત કેટલા? 150 200 કેટલા? 71 સાચા છે, એટલે 7 દુ 14, 14 એટલે 150 ઉપર હશે ને? હા 150 200 જેવા હશે. અને કેમેસ્ટ્રીમાં એમાં આપણે મૂકીએ તો એટલા હશે. તો હવે છે ને, એક તમે લોકો ઘરે છે ને, જો બાકીના નથી આવ્યા ત્યાં સુધીમાં, કીધું ઘરે છે ને એક દીકરા ચાર્ટ બનાવ, અને આ ચાર્ટ બનાવીને તું એવું વિચાર કરી લે કે આ 318 જે મારે આવ્યા છે ને, આ મારા 618 કેમ થાય? સમજાય છે? 318 ના 618 કેમ થાય મારે એ જોવાનું છે. મારે બીજી કોઈ પણ મગજમારી જોવાની નથી. આ આપણી પાસે જેટલો પણ સમય છે એનો સદુપયોગ કરીને આ જ વસ્તુ એક કરો. બીજી કોઈ વસ્તુ અત્યારે ધ્યાન નથી આપવાની. સુરભી, હલો સુરભી, કેટલા આવ્યો બેટા? 262. મારે આ જોઈએ 562. 562 થઈ રહે જાજા જોઈને થોડા કે કાંઈ ન થાય. આ વર્ષે મેરિટ જોજો તમે ઊંચું જાય દીકરા. કારણ કે વિચાર કરો ને, 720 માંથી 720 વાળા 3 વ્યક્તિ છે. એટલે મેરિટ તમારું જો 500 ઓપન વાળા લગભગ 600 એ અડી જાય તો કઈ કહી ન શકાય. ઓબીસી એસસી વાળા છે ને 550 અપ ગણવાના, 560 થી 570 ની આજુબાજુ. ઓકે, એટલે આ એક વસ્તુ જોજો. પણ એક વસ્તુ કન્ફર્મેશન રાખજો કે જો મહેનત કરવી છે તો તનતોડ મહેનત કરવી છે, બાકી નથી કરવી. જેટલી વસ્તુ પ્રિફેબલ એક સેકન્ડ તમારી પાસે ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે આપણે હું ગણીએ તો આપણી પાસે અત્યારે નવેમ્બર ચાલે છે, આપણે જૂન ચાલો પકડીને ચાલીએ તો જૂન પકડો તોય નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે, તમારી પાસે ફક્ત ને ફક્ત 7 જ મહિના રહ્યા, બરોબર છે. આ 7 મહિનાની અંદર તમારે તનતોડ મહેનત કરવી પડે.
એમાં પછી કોઈ પણ એવો ઇસ્યુ છે ખાસ તમારે તમારી જે બાહ્ય અત્યારે છે ને દુનિયા એ તમારે ભૂલવી પડે. કારણ કે જેને પણ આ 720 માંથી 720 આવ્યા એને વર્ષ દિવસ શું થયું છે ને જોયું ન હોય ને તો જ આવ્યા હોય. સમજ પડે? એને વર્ષ દિવસ શું ચાલ્યું છે, શું થયું છે, એ કોઈ વસ્તુ જોઈ જ ના હોય તો જ એને માર્ક્સ આવ્યા હોય. અને હું તો ઈચ્છું છું કે અત્યારના હવે રિઝલ્ટ છે ને એને મૂકી દો. કારણ કે હવે તમે નવા સ્ટેપ ઉપર ચડી ગયા છો એટલે હવે તમે ફક્ત એ જ યાદ રાખો કે પાછળનું ગયું છે એ પૂરું, આગળનું શું કરવાનું છે ને એ જ વસ્તુ ઉપર જુઓ. ઓકે, અમુક એવા ચેપ્ટરો છે જે ચેપ્ટરોમાં દાખલા તરીકે આપણી પાસે ઇનકેસ આપણે જ ચાલુ કરીએ છીએ હાઇડ્રોજન ચેપ્ટર. ઓકે, હવે હાઇડ્રોજન ચેપ્ટર એવા છે તો એને તમારે ગુણભારમાં એને નીચે રાખવાના. સમજ પડે છે? દાખલા તરીકે આપણને ખબર છે કે એટોમિક છે, કેમિકલ બોન્ડિંગ ખબર છે, બહુ અંડરરેટેડ ચેપ્ટર કહેવાય. કેમિકલ બોન્ડિંગ છે ને બહુ અંડરરેટેડ. શું ખબર? લોકો એને ગણતા કાંઈ નથી પણ ક્વેશ્ચન એમાંથી 4 4 5 5 આવે છે. આપણને ખબર છે. 12માનું એક એવું ચેપ્ટર કયું? કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. સવર્ગ સંયોજનો આમ તમે ભણવા જાવ ને બોર્ડ કે નીટ, ઈઝીમાં ઈઝી ચેપ્ટર ઈ લાગે જો તમે વ્યવસ્થિત ભણ્યા હોય તો. પણ એમાંથી ક્વેશ્ચન એ પાછા એવા આવે, 2 2 3 3 ક્વેશ્ચન હોય એમાંથી. એટલે આવા અંડરરેટેડ ચેપ્ટર છે ને એને ક્યાંક ક્યાંક તમે મિસ આઉટ કરી દો છો. એટલે એનું ખાસ ધ્યાન રાખજો. જો નીટ એક એવી વસ્તુ છે, એનસીઆરટી તમે છે ને જાતે, હું અહીંયા કદાચ ગમે એટલું ભણાવું સારું કે કદાચ ગમે એવો સારો શિક્ષક 40 વર્ષથી ભણાવતો હોય એવો શિક્ષક આવીને બેહે, જ્યાં સુધી તમે લોકો જાતે લેક્ચર નોટ્સ નહીં લઈ રાખો. દાખલા તરીકે એક વસ્તુ કરો કે દાખલા તરીકે આજે તમે જે પણ વસ્તુ ભણ્યા, એક ચોપડો બનાવો સરસ, એને નામ આપો લેક્ચર નોટ. ઓકે, આ લેક્ચર નોટ એને નામ આપો દીકરા. લેક્ચર નોટ નામ આપીને જે પણ ચેપ્ટર ભણ્યા ને એની ટ્રીકુ, મીન્સ કે ટ્રીકુ કેમ ફટાફટ ઓછા સમયમાં થાય એવી વસ્તુ અહીંયા લખતા જાઓ, નોટ ડાઉન કરતા જાઓ. નંબર 1 આપ્યો નોટ ડાઉન, 2 આપ્યા નોટ ડાઉન. કારણ કે દીકરા તમે લખેલું હશે ને તમને કામ આવશે. કદાચ એનસીઆરટી 7 સોનાની અહીંયા મૂકી હોય ને તમારે એમાં વાંચવું જ પડશે, પણ તમે ઓલું લખેલું હશે ને તે તમને ફટાફટ ખબર પડશે કે આ વસ્તુ મેં ક્યાંક લખી હતી, એ તમને યાદ આવશે. એટલે આવી લેક્ચર નોટ્સ બનાવવાનું રાખો. અને જો એવી લેક્ચર નોટ્સ તમે બનાવશો તો જ તમને એ કામ લાગશે. કારણ કે જેટલા પણ અમે જ્યાં સુધીના સ્ટુડન્ટના જોઈએ છે કે જે શું કહેવાય કે સારો સ્કોર કરે છે, એ સારો સ્કોર કરવા માટેની પહેલી શરત શું હોય ખબર? કે એને પોતાની જાતે મટીરિયલ લખેલું હોય આખું. બરોબર છે ને? એટલે જાતે મટીરિયલ લખ્યું હોય એમાં ઘણો ફેર પડે. એટલે ખાસ જે પણ મટીરિયલ તમને હું અહીંથી ભણાવું છું જાતે લખો. કદાચ ફિઝિક્સ કેમેસ્ટ્રી પાંડેલિયા સાહેબ ભણાવે છે, ફિઝિક્સમાં ભાર્ગવ સર ભણાવે છે, બાયોલોજીમાં સાગર સાહેબ ભણાવે છે. જે પણ વસ્તુ તમે ક્લિયર કટ કરશો અહીંથી રોજનું રોજ કરતા જશો તો વાંધો નહીં આવે. રોજનું રોજમાં જો એક પણ દિવસ મિસ આઉટ કર્યો તો બહુ તકલીફ પડશે. એટલે ખાસ. ઓકે, ચાલો સંતોષ બેટા કેમેરો ચાલુ કરી દેજો. એવું છે તો કઈ વાંધો નહીં. ચાલો હવે જો આપણી પાસે ચેપ્ટર છે હાઇડ્રોજન. બરોબર છે? હાઇડ્રોજન ચેપ્ટર જોવાનું છે. આપણને ખબર છે કે હાઇડ્રોજન એક મહાન એવો વ્યક્તિ છે, એને આખા આવર્ત કોષ્ટકમાં કોઈએ સાચવો નહીં. બરોબર છે? બહુ એની પ્રેક્ટિસ શું થઈ કે ભાઈ અહીંયા મૂકો ને અહીંયા મૂકો, પણ કોઈ સાચવી શક્યું નહીં. એટલે હાઇડ્રોજનની ડિસ્કવરી છે કેવેન્ડિસે કરેલી. બરોબર છે? એટલે કેવેન્ડિસ નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન ગોઈતો. એણે શું કીધું કે ભાઈ તમે હાઇડ્રા વોટર જેનેસ મેકર એટલે કે વોટર મેકિંગ અથવા ટર્મ્સ ઓફ ગિવિન ઓફ લેવાઇઝર નામના વૈજ્ઞાનિકે આ વસ્તુ આપી કે ભાઈ હાઇડ્રા એટલે વોટર થશે, ગેનાસ એટલે મેકર થશે, એટલે વોટર મેકિંગ પાણીની બનાવટ. હવે જો વિશ્વમાં સૌથી વધારે પ્રમાણમાં 76% પ્રાપ્યતા હાઇડ્રોજનની રહેશે. કારણ કે હાઇડ્રોજન અનિવાર્ય લગભગ બધી જગ્યાએ હાઇડ્રોજન હોય. હવે પૃથ્વી ઉપર જો એનો પ્રાપ્યતાનો ક્રમ કહીએ તો 15મો ક્રમ થશે અને પૃથ્વીના પોપડામાં છે 10મા ક્રમે તમને હાઇડ્રોજન પ્રાપ્ત થાય. હવે આ લોકોને શું થયું કે જ્યારે પણ આપણને ખબર છે કે આવર્ત કોષ્ટક બનાવવાની શરૂઆત કરી તો સર્વપ્રથમ આવર્ત કોષ્ટક બનાવવા માટે કોઈ પણ વ્યક્તિ જેને પગલું મૂક્યું તે કોણ હતું? જેણે આવર્ત કોષ્ટક બનાવવાની સૌથી પહેલા શરૂઆત કરી? ડોબ્રેનરે હતી. પછી ધીરે ધીરે આગળ વધતા ગયા. પછી હવે એક લોચો આવીને ઉભો રહ્યો આને તમે ક્યાં મૂકશો? કારણ કે આના ગુણધર્મ છે ને બધાય જેવા છે. હાઇડ્રોજનના ગુણધર્મ બધાય જેવા છે. એટલે એને છે ને આપણને એક આવી રીતના માહિતી આપી
કે તમે કઈ કઈ રીતના કોષ્ટકને આધારે કઈ કઈ રીતના મૂકો. હવે જો એ લોકોએ શું કર્યું કે એને પહેલા કીધું કે કાંઈ નહીં, ચાલો આપણે આલ્કલી મેટલમાં મૂકવા જઈએ હાઇડ્રોજનને. તો આલ્કલી મેટલ સાથે એની ઘણી સામ્યતાઓ હતી. કઈ કઈ હતી જોજો ખાસ. કે પહેલી વસ્તુ કે આની ઇલેક્ટ્રોન રચના 1s1 અને આલ્કલી મેટલની ns1. પહેલો પોઈન્ટ સમાન છે. બીજો પોઈન્ટ કે ઇલેક્ટ્રોપોઝિટિવિટી કેરેક્ટર. ઇલેક્ટ્રોપોઝિટિવિટી કેરેક્ટર એટલે કે ધન આયન બનવાની ક્ષમતા. શું? ધન આયન બનવાની ક્ષમતા. તો આલ્કલી તત્વ પાસે સૌથી વધારે ધન આયન બનવાની ક્ષમતા હોય. કેમ? કારણ કે આલ્કલી તત્વની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય. સાચું ખોટું? યસ, આલ્કલી તત્વની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હાજર હોય. અને હાઇડ્રોજન શું કરે? એ પણ એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવી શકે. અરે સર, વાહ સર, ઓબ્વિયસલી સાચી વસ્તુ છે એકદમ. ચાલો, બીજી વસ્તુ શું છે કે ઓક્સિડેશન સ્ટેટ. તો આલ્કલી તત્વની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? +1. તો હાઇડ્રોજનની પણ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +1. એટલે Na+ ને H+ પ્રકારે પણ સંયોજનો તમને જોવા મળે છે. બીજી વસ્તુ કે રિએક્શન વિથ નોન મેટલ કમ્પાઉન્ડ. નોન મેટલ કમ્પાઉન્ડ એટલે અધાતુ. એટલે કે આ જો આ તમારી પાસે શું છે? અહીંયા સોડિયમ છે. ઓકે, તો સોડિયમ છે એ નોન મેટલ એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને Na2O પ્રકારના ઓક્સાઇડ બનાવે, N2O2 એટલે કે પેરોક્સાઇડ બનાવે, N2S બનાવે, NaCl બનાવે. સેમ એઝ રીતે હાઇડ્રોજન એવું કાર્ય કરે. એટલે સામ્યતા થઈ. તો સામ્યતા થઈ તો એમાં મૂકવામાં વાંધો શું છે? તો અહીંયા H2O બનાવે, H2O2 બનાવે, H2S બનાવે, NaCl, HCl બનાવે. બીજો વસ્તુ કે રિડ્યુસિંગ એજન્ટ. રિડ્યુસિંગ એક્શન એટલે કે આલ્કલી તત્વની જેમ હાઇડ્રોજન પણ પ્રબળ રિડક્શન કરતા છે. કારણ કે ઈ બે પોતાનું ઓક્સિડેશન ઝડપી કરે. ઈ બે પોતાનું ઓક્સિડેશન ઝડપી કરે કારણ કે એની પાસે કેવું ઓક્સિડેશન ઝડપી કરવો એટલે કયા ગુણધર્મ તરીકે વર્તે? ઓક્સિડેશન કોઈ પણ વ્યક્તિનું થતું હોય તો એ કયા ગુણધર્મ તરીકે? રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે કે ના વર્તે? રિડ્યુસિંગ એજન્ટ તરીકે, રિડક્શન કરતા તરીકે વર્તે છે. નેક્સ્ટ, ચાલો હવે આટલી સામ્યતા હતી કે ભાઈ આટલી સામ્યતા હતી છતાં એ શું થતું હતું કે ભાઈ આ રીતે તમે વિચાર કરો ને તો એની અંદર એડ થઈ શકતા હતા. હવે સારું જુદાપણું આવ્યું. જુદાપણું એટલે બેને અલગ કર્યા. અલગ કર્યા એટલે કે ભાઈ પેલા અમુક નિયમો સાબિત કરતા કે ભાઈ તમે એની સાથે તમે હાઇડ્રોજનને આલ્કલી સાથે મૂકી શકો, પણ અમુક એવા ગુણધર્મ હતા કે તમે એનાથી જુદાપણું હતું. જુદાપણુંમાં એક છે આયોનાઇઝેશન એનર્જી. કોઈ વ્યક્તિને ખબર છે આયોનાઇઝેશન એનર્જી એટલે શું? યસ, જો યાદ રાખજો, વાયુરૂપ તટસ્થ પરમાણુની, ખાસ વાયુરૂપ તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને. ફરીથી શું થશે? બાહ્યતમ કક્ષામાં, આ દાખલા તરીકે તમારી પાસે આ ઇલેક્ટ્રોન, આ તમારી પાસે બાહ્યતમ કક્ષા છે. આની અંદર અહીંયા ઇલેક્ટ્રોન છે. ઓકે, હવે આ ઇલેક્ટ્રોનને જો તમારે દૂર કરવો હોય તો તમારે કઈક ઉર્જા આપવી પડે. આ જે ઉર્જા તમે એને આપો છો આ ઉર્જાને કહેવાશે આયોનાઇઝેશન એનર્જી. એટલે આના ઘણા નામ છે. આયોનાઇઝેશન એનર્જી કહી શકો, આયોનાઇઝેશન પોટેન્શિયલ કહી શકો, આયોનાઇઝેશન એનર્જી આ રીતના કહી શકો. એટલે આના કોના જેવું કામ છે ખબર? હરિતારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. એટલે આયોનાઇઝેશન એનર્જીના 3 થી 4 નામ છે. એટલે આઈપી, આઈ, ડેલ્ટા IH ગમે એ રીતે પૂછી શકે. ચાલો, હવે આમાં પ્રોબ્લેમ શું થતો? ભાઈ શું વાંધો હતો આલ્કલીને અને હાઇડ્રોજનને કે બે મેળ નતો હોતો? તો એમાં લોચો એ પડતો હતો કે હાઇડ્રોજનની આયોનાઇઝેશન એનર્જી જો 1312 છે અને લિથિયમની કેટલી છે? 520 ને સોડિયમની 495. તો આ આયોનાઇઝેશન એનર્જીમાં લગભગ બમણા કરતા વધારે ફેરફાર છે. અને આપણને એક નિયમ ખબર છે કે એક જ સમૂહના તત્વના રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મ સમાન હોય. હા કે ના? ઓકે, એક જ સમૂહ હોય તો એના રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મ સમાન હોય. તો જો રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મ સમાન હોય તો એના આયોનાઇઝેશન પોટેન્શિયલમાં પણ થોડો ઘણો ક્યાંક ફેરફાર હોવો જોઈએ, પણ બહુ આટલો બધો વધારે નહીં. એટલે આ તમે હાઇડ્રોજનને સમૂહ 1 માં મૂકી શક્યા નહીં. આ પેલો નહીં. બીજું શું છે કે આલ્કલી તત્વ ધાતુઓ છે જ્યારે હાઇડ્રોજન અધાતુ છે, એટલે તમે મૂકી ન શકો. આ બીજો પોઈન્ટ કે આલ્કલી સમૂહ છે જે પેલો સમૂહ છે એમાં તમે શું કામ ન મૂકી શકો? કે સર આલ્કલી છે કેવું છે?
ધાતુ છે ને જ્યારે હાઇડ્રોજન છે એ કેવું છે? અધાતુ છે. બીજું છે એટોમિકસિટી, એટલે કે હાઇડ્રોજન છે એ દ્વિપરિમાણીય હોય, એટલે H2 સ્વરૂપે જ હોય. હાઇડ્રોજન હંમેશા H2 સ્વરૂપે જ હોય. જ્યારે સોડિયમ ની બધી વસ્તુ એક જ સ્વરૂપે હોય. સોડિયમ છે, લિથિયમ છે, પોટેશિયમ છે, એ બધી સ્વરૂપ એક જ સ્વરૂપે હોય. એટલે એક વસ્તુ આ પણ ક્લિયર થઈ કે ભાઈ હાઇડ્રોજન દ્વિપરિમાણીય છે અને આલ્કલી એક પરિમાણીય છે. પછી છે નેચર ઓફ ઓક્સાઇડ. તો દીકરા ધાતુના ઓક્સાઇડ કેવા હોય? ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય, તો અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય ઓબ્વિયસલી. તો હાઇડ્રોજન કેવો છે? ધાતુ કે અધાતુ? અધાતુ છે. તો H2O બને, ધ્યાન આપજો. તો H2O બને તો આ H2O એસિડિક કહેવાય કે બેઝિક કહેવાય? નહીં, તટસ્થ ના હોય. તટસ્થ ના હોય એ તમે ભૂલ કરો છો. અહીંયા જુઓ, અહીંયા જુઓ, આ H2O છે અને આ આલ્કોહોલ છે. તો આ બેમાંથી એસિડિક કોણ હોય? H2O વાળા કેટલા? જોજો, ખાસ ધ્યાન આપજો. R છે, દાખલા તરીકે અહીં CH3 સમજો. તો આ છે મિથેનોલ અને આ છે પાણી. તો આ બેમાં એસિડિક કોણ હોય? મિથેનોલ. બીજું કોઈ કહે છે? કુંજ, શું કેવું તારું દીકરા? મિથેનોલ. પછી પરમાર, સોરી સંતોષ, તારું શું કેવું? પછી સુરભી, મિથેનોલ. પછી હિરલ, વિચાર કરો. તો હું, હિરલ ને સંતોષ સાચા, તમે બે ખોટા ભાઈ. જો અહીંયા રીઝન જો, એસિડિક એટલે શું? કે H પ્લસ ગુમાવો. આહેરનીયસ એસિડ બેઝ સિદ્ધાંત બોલો. જે H પ્લસ ગુમાવે એને એસિડ કહેવાય. રેડી કે નહીં? હવે જો અહીંથી આપણે H ગુમાવીએ એટલે આ H પ્લસ, અને અહીંથી પણ આપણે શું કરીએ? એ ભાઈ શાંતિથી ઉપર આવી જાય બસ. અહીંથી પણ H પ્લસ ગુમાવ્યું એટલે એસિડિક. આ CH3 ઓર્ગેનિક તો ભણ્યા છો ને? આ CH3 દેખાય? CH3 ની કઈ આઈ પ્લસ આ ઇફેક્ટ હોય? પ્લસ આ ઇફેક્ટ એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ. ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે ઇલેક્ટ્રોનની ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ વધારે, અને જો ઓક્સિજન ઉપર ચાર્જ વધારે તો ઓક્સિજન શું કરે? હાઇડ્રોજનને જકડી રાખે. ખબર પડશે? ઓક્સિજન શું કરશે? અહીંથી જો, અહીંથી ફરીથી છે ને આ વ્યવસ્થિત આખું દોરી દઉં. આપણી પાસે અહીંયા CH3 છે. બ્લેકબોર્ડમાં એવું છે દીકરા કે આ જે છે ને આપણી પાસે આ મૂકેલું, આ એ બ્લેકમાં આવતું નથી એવું છે. એટલે એટલે બ્લેક છે ને એટલે નથી આવતું. એટલે જોઈ, હવે CH3OH છે. હવે શું થાય કે CH3 સર પ્લસ આ ઇફેક્ટ આપે. કઈ ઇફેક્ટ આપે? પ્લસ આ ઇફેક્ટ. પ્લસ આ ઇફેક્ટ ને કારણે શું થાય કે ભાઈ ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ વધારે. શું વધારે? ઓક્સિજન ઉપર માઇનસ. એટલે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ વધે તો ઓબ્વિયસલી હાઇડ્રોજનને દૂર થવા દે કે ન થવા દે? નો થવા દે. આ બાજુ એવી કોઈ ઇફેક્ટ નથી, એટલે આનો હાઇડ્રોજન આની સાપેક્ષ અહીંયા ઝડપથી દૂર થાય. એટલે આલ્કોહોલની સાપેક્ષમાં પાણી વધારે એસિડિક હોય. અત્યાર સુધી તમે અચંબો લાગ્યો, બાકી તમને આ MCQ એટલે તરત તમે એમ કહો પાણી થોડું એસિડિક હોય, આલ્કોહોલ એસિડિક. પરંતુ આલ્કોહોલ ને પાણી વધારે એસિડિક છે. એ આપણે ઓર્ગેનિકમાં જ્યારે રિએક્શન મેકેનિઝમ ને જીઓસી આઇસોમેરિઝમ ચાલુ કરશું ને એટલે પરફેક્ટલી એને જોશું. બરોબર? એટલે હવે H2O કેવું થયું? એસિડિક, કારણ કે હાઇડ્રોજન અધાતુ છે. હાઇડ્રોજન અધાતુ છે એટલે H2O એસિડિક. હવે એની સામે દાખલા તરીકે N2O છે. શું છે? સોડિયમનો ઓક્સાઇડ. હવે સોડિયમ છે એ ધાતુ છે, તો ધાતુના ઓક્સાઇડ ઓલવેઝ બેઝિક હોય. ડન. એક આને આધારે તમે હાઇડ્રોજનને આલ્કલી મેટલમાં ના મૂકી શક્યા. બીજું છે કે નેચર ઓફ કમ્પાઉન્ડ, કે આલ્કલી ધાતુઓના સંયોજનો મોટા ભાગે આયનીય બંધ બનાવે છે. આયનીય બંધ એટલે શું? ફટાફટ. આયનીય બંધ એટલે શું દીકરા? યસ. પણ આયનીય બંધની શરત શું હોય એમ? આયનીય બંધ ક્યારે બને?
કે આયનીય બંધ ક્યારે બને કે જ્યારે ઇલેક્ટ્રોનની આપલે થાય ને ત્યારે આયનીય બંધ બને. ઇલેક્ટ્રોનની શું થાય? આપલે. જો ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો કયો બંધ બને? તો સહસંયોજક બને. અને આ જ્યારે ઇલેક્ટ્રોનની આપલે થાય ત્યારે બંધ બને, ત્યારે એમની વચ્ચે જે આકર્ષણ હોય એને કહેવાય સ્થિર વિદ્યુતીય કુલંબિક આકર્ષણ બળ. કયું? કુલંબિક આકર્ષણ બળ. અને સ્થિર વિદ્યુતીય કુલંબિક આકર્ષણ બળ હોવાને કારણે આયનીય બંધ બને. પણ હાઇડ્રોજન પાસે એવો કોઈ ગુણધર્મ હોતો નથી, એટલે હાઇડ્રોજન આયનીય બંધ ન બનાવે. અને જો હાઇડ્રોજન આયનીય બંધ ન બનાવે તો આપણે તમે એને એ કેટેગરીમાં મૂકી શકો નહીં. ઓકે, એટલે આ ગુણધર્મ એવું જરૂરી નથી કે હાઇડ્રોજન ચેપ્ટર પૂરતા જ સીમિત રહે. આ ગુણધર્મ આગળના ચેપ્ટરોમાં પણ કામ લાગી શકે કે હાઇડ્રોજનના કેવા કેવા ગુણધર્મો હોય, એટલે એના પર ખાસ ધ્યાન આપજો. હવે ચાલો આલ્કલી મેટલ્સમાં તો હાઇડ્રોજનનું કઈ ચાલ્યું નહીં. એટલે હવે હાઇડ્રોજને શું કીધું કે હવે હું હેલોજનમાં જાઉં, એટલે સમૂહ નંબર 17 માં જાઉં. તો સમૂહ નંબર 17 માં જઈને ચાલો કોશિશ કરી કે મૂકી શકાય કે નહીં. તો પેલા એને શું જોયું, કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય ને પેલા સારું જોવે, એટલે એને પેલા સામ્યતા જોઈ કે એ લોકોની હાઇડ્રોજન સાથેની હેલોજનની સામ્યતાઓ કઈ કઈ છે. પેલી સામ્યતા છે કે હેલોજન અધાતુ છે અને હાઇડ્રોજન અધાતુ છે. આ શાંતિ થઈ ગઈ. હેલોજન અધાતુ અને હાઇડ્રોજન અધાતુ. બીજી વસ્તુ કે હેલોજન તત્વની જેમ હાઇડ્રોજન પણ એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે. હાઇડ્રોજન જો એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવતો હોય તેને શું કહેવાય? H- બને. આ H- બને શું કહેવાય? હાઇડ્રાઇડ આયન કહેવાય. શું કહેવાય? હાઇડ્રાઇડ આયન કહેવાય. ઓકે, ચાલો એટોમિસિટી કે હેલોજન એ દ્વિપરિમાણીય સ્વરૂપે હોય ને, કારણ કે હેલોજન Cl2 Br2 સ્વરૂપે હોય, જ્યારે હાઇડ્રોજન એ દ્વિ સ્વરૂપે હોય, દ્વિઅણુ સ્વરૂપે H2 સ્વરૂપે જ હોય ને. આ કેમ Cl2 અને Br2 છે એમ H2 સ્વરૂપે હોય. તો સાહેબ એ પણ કામનું થઈ ગયું. બીજું આયોનાઇઝેશન એનર્જી. તો બેમાં આયોનાઇઝેશન એનર્જીનો ફેરફાર લગભગ સમાન છે. દાખલા તરીકે હાઇડ્રોજનની 1312 છે તો ક્લોરીનની 1255 છે. તો એમાંય સામ્યતા આવી, અને એમાંય સામ્યતા આવી એટલે આપણે એમ તો વધારે મજા આવી સાહેબ. નેક્સ્ટ છે કે રિએક્શન વિથ મેટલ. તો હેલોજનની ધાતુ સાથેની પ્રક્રિયાથી હેલાઇડ મળે અને હાઇડ્રોજનની ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રાઇડ મળે. તો આમાંય સામ્યતા આવી. એટલે આ કેટલા પોઈન્ટ છે કે જ્યાં સામ્યતા જોવા મળી કે સર બે અધાતુ. બીજો પોઈન્ટ તો બેમાં માઇનસ ચાર્જ આવી શકે. ત્રીજો કે બે દ્વિઅણુવીય સ્વરૂપ છે. ચોથો કે બેની આયનીકરણ એન્થાલ્પીમાં થતો ફેરફાર લગભગ સમાન હોય. અને પાંચમો કે આ એક હાઇડ્રાઇડ બનાવે, આ એક બીજું શું બનાવે છે? હેલોજ બનાવે. ચાલો હવે ચાલો પેલા સારું જમી લીધું. હવે એનાથી જુદાપણું જોઈએ કે હેલોજન તત્વ સાથેની જુદાપણું. ફર્સ્ટ શું છે કે લેસ ઇલેક્ટ્રોનેગેટિવિટી કેરેક્ટર. ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે શું? ચાલો એટલે વિદ્યુત ઋણતા. ચાલો ને ગુજરાતીમાં કહી દો, વિદ્યુત ઋણતા એટલે શું? કોઈ કહી શકે? કારણ કે જો જેટલી વસ્તુ મારી સાથે ઇન્ટરેક્શનમાં રહેશો એટલું વધારે તમને આવડશે. જેટલું મને પૂછપૂછ કરશો એટલું આવડશે. બાકી એવું નથી આપણે કે ભાઈ 1 કલાક સતત ભણાવી જ લીધું એટલે પૂરું. ચાલો, ઇલેક્ટ્રોન નેગેટિવિટી એટલે શું? નહીં. આપણે ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સમાં ભણી ગયા દીકરા વિદ્યુત ઋણતા. જો અહીંયા ધ્યાન આપો. આ તમારી પાસે કોઈ એક તત્વ છે અને આ તમારી પાસે કોઈ બીજું તત્વ છે. હવે અહીંયા શું છે? બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. એક અહીંયા ઇલેક્ટ્રોન છે અને એક ઇલેક્ટ્રોન અહીંયા છે. બેમાં શું થયું? ઇલેક્ટ્રોનની ભાગીદારી. હવે આ બેમાંથી દાખલા તરીકે આ બેનો ચાર્જ વચ્ચે. હવે આ જે મહાનુભાવ છે ને, આ મહાનુભાવ એ થોડા તાકાતવર છે. એટલે શું કરે ખબર? જ્યારે પણ બંધ તૂટવાનો આરો આવે ને, બંધ તૂટવાનો, ત્યારે આ ભાઈ શું કરે? આ પોતાનો ઇલેક્ટ્રોન તો લે જ, પોતાનો ઇલેક્ટ્રોન તો પોતાની તરફ લઈ જ ગયો.
સાથે સાથે ભાગીદારીનો આ સામેવાળાનો જે ઇલેક્ટ્રોન હોય ને એને પોતાની તરફ ખેંચે. એટલે આની આ તત્વ પાસે તમે જુઓ, આ તત્વ પાસે હવે એક પોતાનો તો આવ્યો પણ એક સામેવાળાનો આવ્યો અને વધારાનો ઇલેક્ટ્રોન એડ થાય તો એના ઉપર ચાર્જ કયો હોય? માઇનસ. તો આના ઉપર માઇનસ હોય તો આને ભાઈ ઇલેક્ટ્રોન ગુમાવ્યો કે ભાઈ, અને આને ઇલેક્ટ્રોન ગુમાવ્યો હોય તો આના ઉપર કયો ચાર્જ આવે? પ્લસ. આ સેમ એઝ ઇટ ઇઝ સમજો કે આ દાખલા તરીકે એ છે ને આ બી છે. ઓકે, અહીંયા જોજો, આ દાખલા તરીકે એ છે અને આ શું છે? બી. હવે અહીંથી આ બંધ તૂટે, દાખલા તરીકે બી છે એ વધારે ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે એટલે બી ઉપર કયો ચાર્જ આવે? માઇનસ, અને એ ઉપર પ્લસ. તો આ ઉપરથી એક વસ્તુ મને ખબર પડે કે બી ની વિદ્યુત ઋણતા વધારે હશે. બી ની વિદ્યુત ઋણતા વધારે હશે. બી નું કામ કેવું છે ખબર છે? પેલું આપણે ખબર કાચીડો કેવું આવે, લાંબી જીભ કાઢે, કોઈ પણ મચ્છર હોય પકડી લે, બસ વિદ્યુત ઋણતાનું કામ એવું જ છે. એને આજુબાજુ ક્યાંય ઇલેક્ટ્રોન દેખાણો તરત ઝપોટો મારીને ખેંચી લેશે. એટલે જે પણ તત્વ ફટાફટ પોતાની તરફ ઇલેક્ટ્રોન ખેંચી લે એની વિદ્યુત ઋણતા વધારે કહેવાય. એવા આવર્ત કોષ્ટકમાં આપણી પાસે 3 તત્વો છે, ઓળખો છો ને? ફોન શું છે? ફોન, ફ્લોરિન, ઓક્સિજન ને નાઇટ્રોજન. યાદ રાખવાનું, આવર્ત કોષ્ટકના ભિખારા વેડા તત્વ કોણ? આ 3 ભિખારી છે. ગમે ત્યાં એને ઇલેક્ટ્રોન દેખાશે પોતાની તરફ ખેંચી લે. એટલે ફોન ઇઝ ભિખારી, એટલે રેપ્યુટેશન વાળા ભિખારી. ચાલો તો પાછા આપણે ધંધા ઉપર આવી જાય. તો હાઇડ્રોજન એ હેલોજન કરતા ઓછો વિદ્યુત ઋણી છે. ઓબ્વિયસલી હાઇડ્રોજન જેટલી ઝડપથી હેલોજન જેટલી ઝડપથી ઇલેક્ટ્રોનને ખેંચી શકે એટલો ઝડપથી હાઇડ્રોજન ઇલેક્ટ્રોનને ખેંચી શકશે નહીં. એટલે હેલોજનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે, હાઇડ્રોજનની ઓછી છે. એટલે આ બેને એક સમૂહમાં તમે ન મૂકી શકો. બીજો પોઈન્ટ કે હાઇડ્રોજન એ રંગવિહીન છે જ્યારે હેલોજન એ રંગીન છે, એટલે તમે એક સમૂહ ના મૂકી શકો. ત્રીજો પોઈન્ટ કે એબ્સેન્સ ઓફ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન્સ. તો હાઇડ્રોજન ઉપર લોન પેર એટલે શું કહેવાય? અયુગ્મિત ઇલેક્ટ્રોન. બંધમાં ભાગ લેતા ન હોય એને. ઓકે, એટલે લોન પેર છે. તો હાઇડ્રોજન પાસે લોન પેર છે કારણ કે હાઇડ્રોજન પાસે એક તો ભાઈ ગરીબ માણસ, એની પાસે એક જ ખાધા ખાવાનો એક જ ઇલેક્ટ્રોન છે. હવે એની પાસે ક્યાંથી એક્સ્ટ્રા નો આવવાનો? એટલે હાઇડ્રોજન પાસે કઈ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હોતો નથી. જ્યારે હેલોજન પાસે તો એ ભાઈ ભગવાનનું દીધું બધું છે. જોવો ને, ભગવાનનું દીધેલું બધું છે. એટલે હેલોજન પાસે લોન પેર છે જ્યારે હાઇડ્રોજન પાસે લોન પેર નથી. હેલોજન પાસે 3 છે. ઓકે, ચાલો બીજું વસ્તુ કે ઓક્સિડાઇઝિંગ અને રિડ્યુસિંગ નેચર. એટલે હેલોજન તત્વ છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે પોતાનું શું કરતો હોય? પોતાનું રિડક્શન. પોતાનું રિડક્શન એટલે હું? ફટાફટ. બીજાનું ઓક્સિડેશન તો પોતાનું રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ને. તો હેલોજન ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ, પણ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે. હાઇડ્રોજન શું હોય? ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે. અને લાસ્ટ પોઈન્ટ છે કે નેચર ઓફ ઓક્સાઇડ. તો હાઇડ્રોજનનો ઓક્સાઇડ તટસ્થ છે આમ, અને હેલોજનનો ઓક્સાઇડ કેવો છે? એસિડિક છે. હવે સાહેબ, હવે તમે ખોટું બોલો માં, કારણ કે હજી તમે અમને એમ કીધું કે હાઇડ્રોજનનો ઓક્સાઇડ છે એ એસિડિક કીધો તમે, અત્યારે તટસ્થ કેમ આવી ગયું? ઓકે, હવે એક વસ્તુ જોવો, કોઈ પણ સતત્વની એસિડિકતા કે વસ્તુ જોવી હોય ને તો અહીંયા જોવો, અહીંયા H2O છે અને અહીંયા શું છે? Cl2O7 છે. રેડી? એક જ મિનિટ. એક વસ્તુ તમે છે ને એવું લાગે ને તો જ્યારે લેક્ચર ચાલતો એટલે લેક્ચર નોટ્સ માટે છે ને સાઈડમાં તમે રાખજો, આ લખી રાખો. આ વસ્તુ જે લખાવ ની કામની છે. એસિડિકતા proportional to ઓક્સિડેશન આંક. એસિડિકતા proportional to ઓક્સિડેશન આંક. જે તત્વની એસિડિકતા વધે એમ એનો ઓક્સિડેશન આંક જેમ વધે. હવે અત્યારે આપણી પાસે H2O છે અને Cl2O7 છે. રેડી? આમાં હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? +1. આમાં ક્લોરીનની કેટલી થાય? +7.
તો આ બેમાં એસિડિક ઓક્સિડેશન આંક કોનો વધારે? જો બે છે ને એસિડિક કમ્પાઉન્ડ જ છે, અહીંયા ધ્યાન આપજો, બે એસિડિક કમ્પાઉન્ડ જ છે. હવે બે એસિડિક કમ્પાઉન્ડ હોય પણ એમાંય તમને એમ પ્રશ્ન પૂછે કે આમાંથી આ બેમાં કોણ વધારે એસિડિક છે, તો ઓક્સિડેશન અવસ્થા પ્રોપોર્શનલ ટુ એસિડિકતા કરી નાખવાનું, કે જેનો ઓક્સિડેશન આંક વધારે હશે એની એસિડિકતા વધારે હશે. આ ખાસ નોટમાં યાદ રાખવું. ગમે એવો ક્વેશ્ચન હશે ને ઇનઓર્ગેનિક નો, આનથી તરત જ સોલ્વ થઈ જાય. એટલે એસિડિકતા પ્રોપોર્શનલ ટુ ઓક્સિડેશન, એટલે ઓબ્વિયસલી ક્લોરીન ની ઓક્સિડેશન અવસ્થા વધારે છે +7, એટલે Cl2O7 ની સાપેક્ષમાં H2O ઓછો એસિડિક થયો, અને એટલો બધો ઓછો એસિડિક થયો કે તમે એને તટસ્થની કેટેગરીમાં લઈ શકો. પણ Cl2O7 ની સાપેક્ષમાં H2O તટસ્થ થયો, કુલ તટસ્થ નથી, ખાસ યાદ રાખજો. જો સામે ધાતુ હશે ને તો ધાતુની સાપેક્ષમાં H2O એસિડ બનશે. એટલે આ એક વસ્તુ અમુક છે ને, નાની નાની વસ્તુ એ ખાસ ધ્યાન આપજો. ચાલો નેક્સ્ટ છે, હવે હાઇડ્રોજનના સમસ્થાનિકો છે. આના એમસીક્યુ આવે છે, એ આપણને ખબર છે. સમસ્થાનિકોના સારામાં સારી વસ્તુ છે. હવે આપણને ખબર છે કે હાઇડ્રોજન સમસ્થાનિકો કોને કહેવાય, કે સમસ્થાનિકો એટલે એક જ માના દીકરા પણ બધાનો વજન અલગ અલગ. રેડી ને? એક જ માના દીકરા પણ બધાનો વજન અલગ અલગ, એને શું કહેવાય? સમસ્થાનિકો, જેને આઇસોટોપ્સ કહેવાય. પ્રોટિયમ છે, ડ્યુટેરિયમ છે અને ટ્રિટિયમ છે. સમસ્થાનિકો એટલે શું થવાય સર? જેના પરમાણ્વીય ક્રમાંક સમાન, જેના પરમાણ્વીય ક્રમાંક સમાન, પરંતુ સર એના પરમાણ્વીય દળ કેવા હોય? જુદા જુદા હોય છે, એને કહેવાય સમસ્થાનિકો. દાખલા તરીકે પેલું છે પ્રોટિયમ. આ જ પ્રોટિયમને તમે હાઇડ્રોજન તરીકે ઓળખો છો. પ્રોટિયમ ઈ જ તમારો હાઇડ્રોજન થયો. હવે પરમાણ્વીય ભાર એનો કેટલો છે? 1. આનો ડ્યુટેરિયમનો 2 અને ટ્રિટિયમનો 3. બીજી વસ્તુ કે ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? તો પ્રોટિયમમાં કોઈ પણ કેન્દ્રમાં ન્યુટ્રોન હોતો નથી, જ્યારે ડ્યુટેરિયમમાં 1 અને ટ્રિટિયમમાં 2. એક્ઝેક્ટ એટોમિક માસ એક્સપેક્ટ છે, સોરી એક્ઝેક્ટ એટલે આનું આટલું થશે 1.008132, આનું 2 અરાઉન્ડિંગ અને આનું 3 અરાઉન્ડિંગ, કારણ કે અહીંયા 3 છે. આ તો વસ્તુ ખબર છે ને તમે, પ્રોટોન ને ડ્યુટેરિયમની સંખ્યા ને ન્યુટ્રોનની સંખ્યા કેમ મેળવી શકો? કારણ કે એટોમિક હોય એ એટલે એનું પરમાણ્વીય દળ થશે, બરોબર છે? પરમાણ્વીય દળ કોના ઉપર આધાર હોય? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. અને એનો પરમાણ્વીય ક્રમાંક છે જે Z આપણે લઈએ, પરમાણ્વીય ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન. પણ આ ક્યારે લાગુ પડે ખબર? જો પરમાણુ સ્થાયી અવસ્થામાં હોય તો. આમાં એક ધ્યાન રાખવું પડે. ઓકે, જો પરમાણુ ઉપર કોઈ ચાર્જ હોય ને તો ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન નો થાય, કારણ કે ચાર્જ હોય તો કા ઇલેક્ટ્રોન ગુમાવ્યો હોય કા મેળવો હોય. ઓકે, ચાર્જ હોય એટલે લાગુ પડશે નહીં. પછી છે રિલેટિવ્સ, એટલે એનું પ્રમાણ કેટલું કેટલું. હવે પ્રોટિયમ હોય તો એનું 99, એટલે સૌથી વધારે આનું પ્રમાણ છે, એટલે આનો જ વધારે ઉપયોગ થાય. પછી ભારે છે જેનું 0.0156, ને ટ્રિટિયમનું પ્રમાણ તો ખૂબ ઓછું છે, 10⁻15% જેટલું એનું છે. ન્યુક્લિયર સ્પિન ક્વોન્ટમ નંબર. ન્યુક્લિયર સ્પિન ક્વોન્ટમ નંબર ખબર તમને? સ્પિન ક્વોન્ટમ આંક એટોમિક સ્ટ્રક્ચરમાં તમે ભણ્યા હતા ને? એના સ્પિન ક્વોન્ટમ આંક વિશેની ચર્ચા કરી છે. બીજી વસ્તુ કે રેડિયોસિટી કેવી છે, રેડિયો એક્ટિવ સ્ટેબિલિટી. તો પ્રોટિયમ છે એ નોન રેડિયો એક્ટિવ સ્ટેબલ છે, એટલે કે એનામાંથી કોઈ પણ ક્ષ કિરણો નીકળતા નથી. રેડિયો સક્રિય તત્વ કોને કહેવાય? કે પોતાનામાંથી ક્ષ કિરણો, કદાચ આલ્ફા કણો હોય, બીટા કણો હોય કે ગામા કિરણો હોય, એ જો પોતાનામાંથી ઉત્સર્જન કરતા હોય તો એને આ પ્રકારના કહેવાય. પછી ભારે લ્યો તો એ પણ નોન રેડિયો એક્ટિવ સ્ટેબલ છે. પરંતુ ટ્રિટિયમ છે, આ ક્વેશ્ચન આવ્યો તો નીટ 2021 માં તમારા લોકોને આ વખતે હતો કે ભાઈ રેડિયો એક્ટિવ તત્વ છે એ એનું અર્ધ આયુષ્ય સમય છે 12.33 વર્ષ. અનસ્ટેબલ કમ્પાઉન્ડ છે, લો એનર્જીના બીટા પાર્ટિકલ્સ નું ઉત્સર્જન કરે છે. ખાસ આ ક્વેશ્ચન હતો. બીટા પાર્ટિકલ એ પણ કેવી એનર્જી? ઓછી ઉર્જા ધરાવતા. એવું નથી કે એ જે બીટા પાર્ટિકલ્સ ઉત્પન્ન થાય છે એની ઉર્જા બહુ વધારે હોય. એટલે બીટા પાર્ટિકલ્સ ઉત્પન્ન થાય છે પણ લો એનર્જીના ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા છે ને ઘણા કન્ફ્યુઝન થઈને કદાચ આ વસ્તુ એક નોર્મલ થઈ, તમે જોયું? હાવ નોર્મલ કહેવાય ક્વેશ્ચન. પણ અહીંયા છે ને ભૂલ તમે શું કરો કે આલ્ફા બીટામાં કન્ફ્યુઝ થાય ઘણા આલ્ફા કણો. આલ્ફા કણો કોણ ઉત્પન્ન કરે ખબર છે? સમૂહ નંબર 1 ના તત્વનું જે છેલ્લું તત્વ છે ને, ફ્રાન્સિયમ આલ્ફા કણો ઉત્સર્જન કરે, કારણ કે આલ્કલી મેટલ છે. એક વસ્તુ ધ્યાન આપજો, એટલે બીટા પાર્ટિકલ્સ ઉત્પન્ન થાય. અને આ છે ને, આ લોકો છે ને જ્યારે પણ ભારેની શબ્દનો વાપરવામાં આવે ને, એમ કે ને કે ભારે, એટલે ભારેમાં એ લોકો ગણતરી આની કરે, સોરી ડ્યુટેરિયમ ની કરે. કોની કરે?
ડ્યુટેરિયમની. શું કામ ખબર? આમ તમે એકચ્યુઅલમાં જોવા જાવ તો વધારે વજન કોનો છે? ટ્રિટિયમનો છે ને. છતાં એ લોકો જ્યારે પણ ભારે શબ્દ વાપરવાનું કે ત્યારે ડી ને વાપરે, ડ્યુટેરિયમ ને વાપરે. એનું રીઝન શું છે ખબર? આ ભાઈ રેડિયો સક્રિય તત્વ છે. એટલે આને તમે પ્રયોગશાળામાં લઈને પ્રક્રિયા કરવા જાવ ને પેલા તમારા ઉપર પ્રયોગ કરી નાખે, કારણ કે સતત પોતાનામાંથી ક્ષ કિરણો ઉત્પન્ન કરતા હોય ને. ચાલો, ઓકે. એટલે આ રીતના એના કમ્પાઉન્ડ થશે. જો આ ધ્યાન આપજો, આ એક વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે આ સમસ્થાનિકોની ઇલેક્ટ્રોન રચના સમાન હોવાથી તેઓના રાસાયણિક ગુણધર્મ કેવા છે? સમાન છે. પરંતુ દળ ક્રમાંક જુદા હોવાથી તેની ક્રિયાશીલતામાં તફાવત જોવા મળે છે. દાખલા તરીકે D2 અને Cl2 વચ્ચેની પ્રક્રિયા કરતા H2 અને Cl2 વચ્ચેની પ્રક્રિયા 13.4 ગણી ઝડપી છે. એનું રીઝન જો, આ લોકો શું કર્યું? અહીંયા પ્રક્રિયા ખાસ જોજો કે D2 પ્લસ Cl2 એટલે અહીંયા શું બને? DCl બને 2 મોલ. ચાલો, એ પ્રમાણે અહીંયા છે H2 પ્લસ Cl2, અહીંયા શું બને? 2 મોલ ઓફ HCl બને. હવે આ જે પ્રક્રિયા છે, જે HCl બને છે, આ પ્રક્રિયા કેટલી વધારે છે ગણી? 13.4 ગણી ઝડપી છે. એનું મેઇન રીઝન શું હશે? કે હાઇડ્રોજન છે એ ઓછો દળદાર છે. કોની સાપેક્ષે? ડ્યુટેરિયમની સાપેક્ષમાં. એટલે જેમ કોઈ પણ વસ્તુ હોય, હવે હું છું અને મારી બાજુ બીજા 100 કિલોનો વ્યક્તિ ઉભો છે, અમારા બે વચ્ચે રેસ લાગે તો ઝડપથી કોણ જવાનું? હું જ જવાનું ઓબ્વિયસલી, કારણ કે મારો વજન ઓછો છે. એટલે જેમ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વજન ઓછો હશે, એને આધારે શું થશે કે પ્રક્રિયાનો વેગ પણ એટલો શું પડી જાય? ધીમો પડી જાય. એટલે ડ્યુટેરિયમની સાપેક્ષમાં હાઇડ્રોજનનો પ્રક્રિયા વેગ કેવો હોય છે? વધારે હોય છે. અને આ અસરને કહેવાય સમસ્થાનિકીય અસર. એટલે આ એક વસ્તુ ખાસ તમારા માટે જાણવા જેવી કે કેટલો વેગ ઓછો થાય છે. 13.4 ગણો ઝડપી વેગ બને છે. કોની સાપેક્ષમાં? ડ્યુટેરિયમની સાપેક્ષમાં. ચાલો, હવે શું છે કે તમે જુદા જુદા સંયોજનના હાઇડ્રોજન કઈ રીતે બનાવી શકો? ફર્સ્ટ પોઈન્ટ છે કે નવજાત હાઇડ્રોજન. હવે શું થાય કે આપણને ખબર છે કે હાઇડ્રોજન કોઈ દી પરમાણુ સ્વરૂપે રહે નહીં. દાખલા તરીકે એકલો હાઇડ્રોજન તમે ક્યાંય ન જોઈ શકો. એકલો હાઇડ્રોજન આપણે ક્યાંય ન જોઈ શકીએ. એટલે પરમાણુ હાઇડ્રોજન સ્વરૂપે રાસાયણિક પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો હાઇડ્રોજનને શું કહેવાય? નવજાત હાઇડ્રોજન. દાખલા તરીકે તમારી પાસે અહીંયા H2 છે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરો છો, બરોબર? અત્યારે મેં ખાલી ભલે ગરમ કરવાનો સાઇન આપ્યો, પણ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે, એમાંથી 2 મોલ ઓફ H છૂટા પડે છે, તો આ જે H છૂટો પડ્યો આને કહેવાય નવજાત હાઇડ્રોજન. શું કહેવાય? નવજાત હાઇડ્રોજન કહેવાય છે. હવે શું થાય કે આ રાસાયણિક જો હવે એ ખૂબ સક્રિય હોય, એટલે એની રિએક્ટિવિટી ખૂબ ઝડપી હોય. એ એટલી ઝડપી હોય કે શું છે કે પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તી શકે. કેવા? પ્રબળ રિડ્યુસ. એટલે શું થાય કે FeCl3 ના પીળા રંગ તથા KMnO4 ના જાંબલી રંગને શું બનાવે છે? એ રંગવિહીન બનાવે છે. એટલે શું થાય? દાખલા તરીકે તમારી પાસે FeCl3 છે, ઓકે? અહીંયા જો હાઇડ્રોજન રિએક્ટિવિટીમાં આવ્યો, હવે શું થશે કે અહીંયા Fe ની ઓક્સિડેશન અવસ્થા કેટલી? +3. એક જ મિનિટ, અહીંયા Fe ની +3, ઓકે? એ ભાઈ ઉભો રહે ને. Fe ની +3 એટલે આ શું કરે કે હવે ઓબ્વિયસલી Fe નું છે ઓક્સિડેશન થઈ શકશે નહીં. Fe +3 માં છે, હવે ઓક્સિડેશન થાય નો થાય, કારણ કે Fe મોટામાં મોટી ઓક્સિડેશન અવસ્થામાં છે દીકરા. +3 Fe ની મોટામાં મોટી ઓક્સિડેશન અવસ્થા થઈ કે ન થઈ? યસ. તો Fe હવે એની પોતાની નાની ઓક્સિડેશન અવસ્થામાં જવાય. એટલે જો નાની ઓક્સિડેશન અવસ્થામાં જાય એટલે Fe +2 બને. જો ખાસ દીકરા મજા આવશે. Fe +3 બને. તો આ ભાઈ +3 માંથી +2 બન્યા હોય એટલે આ અહીંયા ઇલેક્ટ્રોન મેળવા હોય ગુમાવ્યા હોય? ના, શાંતિથી વિચારો, શાંતિથી, હળબળાટ નહીં. Fe +3 માંથી Fe +2 બને છે તો ઇલેક્ટ્રોન મેળવા હોય કે ગુમાવ્યા હોય? અહીંયા +3 છે અને +2 છે એટલે શું થયો? ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો. તો ઘટાડો હોય તો ઇલેક્ટ્રોન અરે મેળવે. કેમ ગાંડા થઈ જાવ છો? તો ઇલેક્ટ્રોન આ ભાઈએ મેળવા છે એટલે +2. એટલે હાઇડ્રોજને આ વસ્તુ કરી.
તો હાઇડ્રોજન રિડ્યુસિંગ કર્યું ને, આનું રિડક્શન કર્યું એમ જ કહેવાય ને, +3 માંથી +2 માં હાઇડ્રોજન લઈ ગયો તો આનું રિડક્શન કર્યું. અહીંયા સર એનો રંગ પીળો હતો તો અહીંયા કેવો થઈ ગયો? રંગહીન. એઝ ઇટ ઇઝ એને શું કર્યું? MnO4 નું કર્યું. ભાઈ MnO4 માઇનસ, એમાંથી રંગવિહીન એટલે Mn+2 બનાવ્યો. તો આ +7 હોય અને આ +2 એટલે આ ભાઈએ 5 ઇલેક્ટ્રોન મેળવવા હોય ઓછામાં ઓછા. ઓકે, એટલે આ રીતનું એનું કામ છે. હવે છે પરમાણવીય હાઇડ્રોજન. એટલે એને શું કરવાનું છે કે પરમાણુ સ્વરૂપમાં તમારે ગોઠવવાનું છે. કે દર્શાવ્યું કે લેંગમ્યુર નામના વૈજ્ઞાનિકે ટંગસ્ટન નો તાર ખબર છે ને તમને? ટંગસ્ટન ની સંજ્ઞા શું થાય? W. આ એક ખાસ યાદ રાખજો. સંપર્કમાં તમે નીચા દબાણે રહેલા H2 વાયુને વિદ્યુત ચાપ ખબર છે ને તમે સરફેસ કેમિસ્ટ્રીમાં ભણેલા, પેલું વિદ્યુત ચાપ તમે આમ લેતા ને આમ બે સળિયા રાખતા આ રીતના ક્રોસ, બ્રેડિંગ ચાપ પદ્ધતિ, પછી એને અથડાવતા વિદ્યુત ચાપ કરતા. તમે ચાપ પડે ગરમ કરતા તે પરમાણુ શું કરે છે? વિયોજન પામે. એટલે H2 માંથી એના 2 હાઇડ્રોજનના પરમાણુઓ છૂટા પડે છે. અને અહીંયા ખાસ હવે આ જે વસ્તુ અંડરલાઈન કરાવું ને કે આ જે પરમાણુ હાઇડ્રોજનના મળ્યા ને એનું અર્ધ આયુષ્ય સમય 1/3 સેકન્ડ હોય છે. કેટલો હોય છે? 1/3 સેકન્ડ. જો તમે એને બહુ સારી ખાસ પરિસ્થિતિ આપો ને વ્યવસ્થિત ગોઠવો તો વધુમાં વધુ 10 સેકન્ડ સુધી રહી શકે, પણ એનાથી વધારે એ પરમાણુ સ્વરૂપે રહી શકતો નથી. એટલે તમને ક્યારે પણ પ્રશ્ન આવે કે ભાઈ હાઇડ્રોજન છે એ કેટલા સમય સુધી, એ રકમમાં ખાસ વાંચવામાં ધ્યાન રાખવાનું કે અડધા સમય 1/3 સેકન્ડ જ છે. જો ખાસ પરિસ્થિતિ હોય તો 10 સેકન્ડ હોઈ શકે. ઓકે, જો તે કેવો છે? ખૂબ જ સક્રિય છે, કારણ કે તે હાઇડ્રોજન પરમાણુની ઉત્તેજિત અવસ્થા દર્શાવે છે. નવજાત હાઇડ્રોજનને અલગ મેળવી શકાતો નથી. તમે એને કોઈ સ્વરૂપે જ મેળવી શકો, પરમાણુય હાઇડ્રોજન સ્વરૂપે જ મેળવી શકો. અને આ લાઈન વારંવાર આવે છે એટલે જોવાનું નથી કે પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ છે, એ આપણને ખબર જ છે. ચાલો, ઓકે, ચાલો હવે શું છે કે અધિશોષિત હાઇડ્રોજન. હવે તમે પૃષ્ઠ રસાયણ તો ભણ્યા જ છીએ, પણ સર જેવું તેવું યાદ છે, અમને કઈ વધારે યાદ નથી. સરફેસ કેમિસ્ટ્રીના નિયમ પ્રમાણે દાખલા તરીકે અધિશોષિતનો મીનિંગ શું થાય? જો એક વસ્તુ, આ તમે એક પદાર્થ લીધો, ઓકે, આના ઉપરથી કોઈ તમે વાયુ પસાર કરો છો, ઓકે, આ વાયુ તમે કોઈ પસાર કર્યો તો આ જે મેં આ દોર્યું ને બોક્સ જેવું, એ થયો અધિશોષક. અને આ જે વાયુ મેં પસાર કર્યો ને એ અધિશોષિત. આ અધિશોષિત. એટલે આ બેયને ઘટનાને તમે ભેગી કરો ને તો આ ભેગી ઘટનાને કહેવાય અધિશોષણ. રેડી ને? આ શું થયું? અધિશોષણ. અધિશોષક અને અધિશોષિત બેને તમે ભેગી કરો તો બને અધિશોષક. એટલે શું થાય કે હાઇડ્રોજન એક સારામાં સારો અધિશોષક. એટલે તમે કોઈ પણ એક વસ્તુ જોયો, કોઈ પણ તમારા દાખલા તરીકે તમારી પાસે છે CH2 ડબલ બોન્ડ CH2. ધ્યાન આપજો, થિયરી વાંચને ઉદાહરણ સમજે ખબર પડશે. આ CH2 આને શું કહેવાય? ઇથિન. વેરી ગુડ, આ ઇથિન છે. હવે ઇથિન મારે શું કરવું છે? રિડક્શન કરવું છે. રિડક્શન કરવું એટલે મારે આની અંદર હાઇડ્રોજન એડ કરવા, એવું કહી શકું? હા સર. એટલે શું થાય કે હું અહીંયા સારામાં સારો અધિશોષક છે આપણી પાસે, પેલેડિયમ છે, પ્લેટિનમ છે, ગોલ્ડ છે, નિકલ છે, એને મૂકું અને સાથે સાથે H2 મૂકું. એટલે શું કરે ખબર? અહીંથી ડબલ બોન્ડ તોડી નાખીને બેને એક એક હાઇડ્રોજન આપી દે, શું બનાવે? CH3. તો આવી વસ્તુ સર અમે જોઈ હતી. તો તમે એનો હાઇડ્રોજનનો શું કામ ઉપયોગ કરો છો? કારણ કે હાઇડ્રોજન છે એ પેલેડિયમ ઉપર સારામાં સારી રીતે પસાર થઈ શકે અને હાઇડ્રોજન છે એ સારામાં સારો અધિશોષક તરીકે વર્તે. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, રાસાયણિક પ્રક્રિયામાંથી તમારે જો હાઇડ્રોજન એમાં એડ કરવા હોય તો રિડ્યુસિંગ એજન્ટ તરીકે તમે હાઇડ્રોજનનો ઉપયોગ કરી શકો. એટલે કે પેલેડિયમ, પ્લેટિનમ, નિકલ, ગોલ્ડ જેવી ધાતુઓ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરતા તે હાઇડ્રોજનનું પોતાની સપાટી ઉપર અધિશોષણ કરે છે. એટલે આ દાખલા તરીકે તમારી પાસે પેલેડિયમ છે, પ્લેટિનમ છે, ગોલ્ડ છે અથવા નિકલ છે, તો એ શું કરે? હાઇડ્રોજનને ઓબ્ઝર્વ કરશે. ઓબ્ઝર્વ એટલે એને પોતાની તરફ ખેંચે. ખબર છે આપણી પાસે સ્પંચ હોય એમાં પાણી ખેંચાઈ જાય, બસ એ જ રીતના પેલેડિયમ એ શું કરે કે હાઇડ્રોજનને પોતાની તરફ ખેંચે. હવે એના ઉપર તમે ઇથિન આવવા દો ને એટલે પેલેડિયમ હાઇડ્રોજનને રિલીઝ કરે. એટલે જેવું રિલીઝ કરે ને એટલે ઇથિનના ડબલ બોન્ડ તૂટી જાય
અને હાઇડ્રોજન બે એક એક બોન્ડ અહીંયા લાગી જાય એટલે સારામાં સારા હોય શું કે રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે છે. અને આપણને ખબર છે કે પેલેડિયમ છે વિદ્યુત વિભાજનમાં વપરાય. આપણે ખબર છે ધાતુના બે સળિયા લઈએ, એક ધન ધ્રુવ ને એક ઋણ ધ્રુવ, એમાં પેલેડિયમ છે, ગ્રેફાઇટ છે, પ્લેટિનમના સળિયા લઈએ. કારણ કે આ બધા કેવા છે ખબર છે, એ એક પ્રકારના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ શું કામ કીધા સર એને? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એટલે કીધા કારણ કે એ રાસાયણિક પ્રક્રિયા જ્યારે પણ થતી હોય ત્યારે રાસાયણિક પ્રક્રિયામાં પોતે ભાગ ન લે, ફક્ત પોતાની સપાટી ઉપર પ્રક્રિયા કરવા દે, પોતે પ્રક્રિયામાં ભાગ લેતા નથી. એટલે આ રીતનું થશે. ચાલો, આ પણ એક ખાસ મહત્વનું છે. ઓકે, ચાલો, ઓર્થો હાઇડ્રોજન એન્ડ પેરા હાઇડ્રોજન. તો એ ડિફરન્સ ખબર કેમ પડે કે ભાઈ ઓર્થો હાઇડ્રોજન છે કે પેરા હાઇડ્રોજન? જો આ પ્રોટિયમ છે, ઓકે, કેન્દ્રમાં રહેલો, કારણ કે હાઇડ્રોજન ની અંદર ન્યુટ્રોન ન હોય તો ખબર છે ને, હાઇડ્રોજનમાં ન્યુટ્રોન હોતા નથી. પણ જો ડ્યુટેરિયમ કે તો એક હોય છે. ઓકે, એટલે એ ખાસ ધ્યાન આપજો. એટલે પ્રોટિયમ છે. હવે જો બંનેના સ્પિન એક જ તરફ, એટલે બે ગોળા એક જ તરફ આમ ગતિ કરતા હોય તો આવા હાઇડ્રોજનને ઓર્થો હાઇડ્રોજન કહેવાય, ઇન સેમ ડાયરેક્શન. અને આ લગભગ 75% જેટલા શું છે, સ્ટેબલ છે. જો તમે ટેમ્પરેચર ઓછું કરી નાખો તો પેરાનું છે એનું ફોર્મ, એટલે કે પેરા જે મળવાનો હોય બે મિશ્રમાં મળે, ઓર્થો અને પેરા. પણ જો તાપમાન નીચા તાપમાને પેરા કમ્પાઉન્ડ છે, પેરા કમ્પાઉન્ડ વધારે થાય. બાકી નોર્મલ ટેમ્પરેચર ઉપર તો તમે ઓર્થો તો 75% મળે જ છે. બીજી વસ્તુ કે બાષ્પ દબાણ છે આમાં વધારે હશે, પણ આમાં કેવું છે, ઓછું છે. પછી છે સ્પેસિફિક, એટલે કે કોઈ ઉષ્માગતિકીય તાપમાન છે આનું વધારે છે, આનું. પછી કન્ડક્ટિવિટી એટલે વાહકતા, બરાબર છે, કન્ડક્ટિવિટી એટલે વાહકતા. તો ઓર્થો જે કમ્પાઉન્ડ છે હાઇડ્રોજન, એની વાહકતા ઓછી હોય, જ્યારે પેરા કમ્પાઉન્ડ છે એની વાહકતા કેવી હોય, વધારે હોય છે. ત્યારબાદ છે મેગ્નેટિક મુવમેન્ટ. મેગ્નેટિક મુવમેન્ટ એટલે ચુંબકીય ચાકમાત્રા. ચુંબકીય ચાકમાત્રા. તો અહીંયા બે ચુંબકીય ચાકમાત્રા ટ્વાઇસ પ્રોટોનની હશે, બેની અલગ અલગ. અને અહીંયા કોઈ પણ પ્રકારની ચુંબકીય ચાકમાત્રા હોતી નથી, કારણ કે એકબીજાના વિરુદ્ધ ફરે છે એટલે ચુંબકીય ચાકમાત્રા 0 કરી નાખે. કારણ કે વિરુદ્ધ ફરતા હશે તો એકબીજાની ચુંબકીય ચાકમાત્રા 0 થાય છે. હવે જો બનાવટ છે કે તમે કઈ કઈ રીતે હાઇડ્રોજનને બનાવી શકો. ઓકે, ચાલો, પેલું છે કન્વર્જેશન, કે તમે દાખલા તરીકે કન્વર્જેશન ઓફ પેરા હાઇડ્રોજન ઇન્ટુ ઓર્થો મે બી અનસર્ટેનલી, એટલે કે તમારે પેરામાંથી જો ઓર્થો મેળવવું હોય, બરોબર છે, એક કામ કરો, આનું કોઈ કામ નથી આપણે, એટલે આને કેન્સલ કરી દો. આપણે આનું કોઈ કામ નથી, એક્સ્ટ્રા કરવાનું જ નહીં કંઈ. આમાં શું છે કે આપણી સાથે જી અને નીટના બંનેના પેમ્પલેટ એક જ છે ને, એટલે અમુક થિયરીઓ હોય ને એ જી કરીને લખી નાખવાની, કટ નહીં રાખવાની, પણ જી કરીને એને કરી નાખવાની. ચાલો, જો આમાં સર મજા આવશે. હવે બનાટ એક બનાવતા શીખવાડું એટલે બાકીની તમને ખબર પડી જવી છે. અહીંયા ધ્યાન આપો, સોડિયમ છે આપણી પાસે, H2O છે, H2O ના બે ભાગ પડે, H+ OH-. ઓકે, H+ અને OH-. H+ અને OH- બને એટલે સોડિયમ ઉપર ઓલરેડી કયો ચાર્જ હોય, પ્લસ વીજભાર હોય, એટલે અહીંયાથી શું બને, NaOH. હવે જો NaOH બની ગયો, પણ સર H+ એકલો રહે ના રહે, તો મારે એને બે વડે ગુણવા પડે, એટલે અહીંયા H2 સ્વરૂપે છૂટું પડે. જો આ H2 સ્વરૂપે છૂટું પડે તો અહીંયા 2, તો OH કેટલા થયા, 2. જો OH 2 થાય તો અહીંયા મારે 2 વડે ગુણવું પડે, તો આ બધું સોડિયમ કેટલા થયા, 2. એટલે અહીંથી NaOH બનાવી શકો અને H2 બને, પણ કોની સાથે, પાણી વડે પ્રક્રિયા કરો તો. હવે જો કેલ્શિયમમાં ખબર પડશે, પણ અહીં એક વસ્તુ યાદ રાખવાની, કોલ્ડ વોટર છે. ઓકે સર, ડિફરન્સ શું છે કોલ્ડ વોટરમાં ને ઓલામાં? જો કેલ્શિયમ તમે લ્યો, એની કોલ્ડ વોટર સાથે પ્રક્રિયા કરાવો, કોલ્ડ વોટર સાથે પ્રક્રિયા કરાવો એટલે આમાંથી H+ ને OH- સ્વરૂપે છૂટું પડે. હવે એક વસ્તુ છે, કેલ્શિયમ ઉપર +2 વીજભાર હોય, એટલે કેલ્શિયમ જો OH- રિએક્ટિવિટી આપે એટલે આ બને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હું બન્યું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે અહીંયા મારે OH 2 થાય, એટલે અહીંયા મારે H ને 2 વડે ગુણવા પડે, એટલે અહીંયા શું બને, H2. પણ આ જ વસ્તુ આ અત્યારે કેવું હતું, કોલ્ડ વોટર હતું. હવે જો આ જ હું હોટ વોટર રાખું,
ઓકે, હોટ વોટર રાખવું એટલે શું થાય ખબર છે કે આ H2 છૂટો પડે ને ઓક્સિજન ડાયરેક્ટ આ કેલ્શિયમ સાથે થાય એટલે કેલ્શિયમ નો ઓક્સાઇડ મળે અને H2 છૂટું પડે. ડિફરન્સ ક્યાંય નથી. ડિફરન્સ શું છે કે જો તમે ઠંડુ પાણી રાખ્યું ને તો તમને હાઇડ્રોક્સાઇડ મળશે, જો તમે ગરમ પાણી રાખ્યું તો તમને ઓક્સાઇડ મળશે. કોઈ ડાઉટ? જો તમે ઠંડુ પાણી રાખો છો તો તમને શું મળે છે? હાઇડ્રોક્સાઇડ. ને ગરમ પાણી રાખો તો ઓક્સાઇડ. હાઇડ્રોજન તો બેમાં છૂટા પડશે એટલે એ ખાસ ધ્યાન આપજો. અહીંયા જો ઝીંક છે, બોઇલિંગ વોટર રાખ્યું તો ઓક્સાઇડ મળ્યો. એલ્યુમિનિયમ છે, બોઇલિંગ વોટર રાખ્યું તો ઓક્સાઇડ મળ્યો. હવે આ જ એલ્યુમિનિયમ છે, આ જ એલ્યુમિનિયમ ને જો હું ઠંડુ પાણી રાખું તો આમ બને. ખબર પડે કે ન પડે મને કહેજો ફટાફટ. રેડી? એટલે આ રીતનું થશે. હવે જો કોઈ પણ ધાતુ સાથે જ્યારે રિએક્ટિવિટી કરો ત્યારે શું થાય? આ લોકો અહીંયા આવી વસ્તુ ખાસ જોવાની જે કાઉન્સમાં હોય ને સ્ટીમ છે. સ્ટીમ એટલે પાણીની વરાળ હશે. ઓકે, આ કોમર્શિયલ પ્રિપરેશન છે. કોમર્શિયલ એટલે ઔદ્યોગિક. આ ઔદ્યોગિક બનાવટ છે, ખાસ ધ્યાન આપજો. ઓકે, ઔદ્યોગિક બનાવટ છે. શું છે કે Fe ની H2O સાથે 550 થી 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે Fe3O4 અને અહીંયાથી હું છૂટું પડ્યું H2O. આ શું છે? સોડિયમ હાઇડ્રેટ છે. સોડિયમ હાઇડ્રેટ હોય ને એટલે H ઉપર માઇનસ વીજભાર હોય, સોડિયમ ઉપર કયો વીજભાર હોય? પ્લસ હોય. અહીંથી H2O છૂટા પાડો એટલે અહીંયા જો સોડિયમ હાઇડ્રેટ છે એટલે H ઉપર માઇનસ, સોડિયમ ઉપર પ્લસ. એની પ્રક્રિયા H પ્લસ અને OH માઇનસ. તો અહીંયા જોજો ખાસ, અહીંયા H માઇનસ. તો H માઇનસ અને H પ્લસ એટલે શું છૂટું પડ્યું? H2. અને અહીંયા Na પ્લસ અને OH માઇનસ શું છૂટું પડ્યું? NaOH. બધા હાઇડ્રેટમાં વે જ સમજો. આના માઇનસ હાઇડ્રેટ છે એટલે ધાતુ સાથે હાઇડ્રોજન હોય એટલે એના ઉપર માઇનસ ચાર્જ હોય. લિથિયમ ઉપર પ્લસ. અહીંયા H પ્લસ OH માઇનસ શું છૂટું પડ્યું? LiOH પ્લસ H2. કેલ્શિયમ હાઇડ્રેટ છે એઝ ઇટ ઇઝ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ H2. હવે આ પ્રક્રિયા, આ કોનું સૂત્ર છે કોઈને ખબર છે? CnH2n+2. હાઇડ્રોકાર્બન પણ કોણ? આલ્કેન, આલ્કીન કે આલ્કાઇન? ઈ આલ્કેન નું સૂત્ર છે. કોનું છે દીકરા? અહીં યાદ રાખો, CnH2n+2 એટલે આને આલ્કેન કહેવાય. શું કહેવાય? આલ્કેન. CnH2n આને કહેવાય આલ્કીન. શું કહેવાય? આલ્કીન. અને CnH2n-2 આને કહેવાય આલ્કાઇન. આલ્કલાઇન નહીં, આલ્કાઇન. આલ્કલાઇન નહીં કહેવાય. આલ્કલાઇન એટલે બેઝિક થાય. શું થાય? બેઝિક. ઓકે, એટલે આ ખાસ એક યાદ રાખજો. આલ્કેન હોય તો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય, આલ્કીન હોય તો કાર્બન કાર્બન વચ્ચે ડબલ હોય, આલ્કાઇન હોય તો કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય. ચાલો, એટલે આ લોકો આલ્કેન લેશે અને નોર્મલ H2O એટલે n મોલ H2O સાથે પ્રક્રિયા કરે 1000 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને નિકલની હાજરીમાં. એટલે એમાંથી અહીંયા છે ને જો CO પ્લસ H2, આ CO પ્લસ H2 મળે. હવે દાખલા તરીકે આપણી પાસે CH4 છે, એની પાણી સાથે પ્રક્રિયા કરો આટલા એટલે CO પ્લસ 3 મોલ ઓફ H2 અહીંયાથી છૂટો પડ્યો. આ CO પ્લસ H2 છે એ મિશ્રણને કહેવાય સિન્થેસિસ ગેસ અથવા સિનગેસ. આ ભૂલાય નહીં. ઘણા છે ને વિદ્યાર્થી મિત્રો તકલીફમાં ક્યાં પડી જાય ખબર? CO પ્લસ H2 હોય ને તો આને કહેવાય સિનગેસ, સિન્થેસિસ ગેસ. આના પણ 2-3 નામ છે. અને આ જ પ્રમાણે જો CO પ્લસ N2 હોય ને તો આને ઉત્પાદક વાયુ કહેવાય. CO પ્લસ N2 હોય તો શું કહેવાય? ઉત્પાદક વાયુ. CO પ્લસ H2 હોય તો એને શું કહેવાય છે? સિનગેસ કહેવાય છે. ઓકે, હા હા, આજે હજી કહું છું સિનગેસ છે, સિન્થેસિસ છે અને જળવાયુ. આપણી ગુજરાતી ભાષામાં સાદામાં જળવાયુ. ઓકે, ચાલો ત્યારબાદ છે હવે જળવાયુની પ્રક્રિયા જો પાણી સાથે કરો CO પ્લસ H2 એટલે આટલું શું છે? જળવાયુ છે. હવે જળવાયુની પ્રક્રિયા જો તમે પાણી સાથે કરો તો એમાંથી CO2 પ્લસ H2 છે એમાંથી છૂટો પડે છે. એટલે હાલના સમયમાં તમે લ્યો ને, જો આ બાજુ છે કે હાલના સમયમાં સુએજ પ્લાન્ટ છે, લાકડાના બારીક ભૂકા, લાકડાના ટુકડા, સમાચાર પત્રના અને કાગળ વગેરેમાંથી તમે સિનગેસ બનાવી શકો. એનું રીઝન શું છે ખબર છે?
આ બધી વસ્તુ તમે જોઈ ને જ્યાં જ્યાં, તો આ બધામાં ક્યાંક ને ક્યાંક કાર્બન રહેલો હોય કે નો રહેલો હોય. જો લાકડાનો ભૂકો લ્યો, બારીક ભૂકો, કે લાકડાના ટુકડા લ્યો, સમાચાર પત્રક લ્યો, તો એની અંદર કાર્બનના દ્વારા ઇંક દ્વારા પ્રિન્ટ થયેલું હોય. રેડી ને? કાર્બનની ઇંક દ્વારા પ્રિન્ટ થયેલું હોય તો એની અંદર પણ કાર્બન હોય, અને હવામાં રહેલા હાઇડ્રોજનની અને ઓક્સિજનની હાજરીમાં એ સિનગેસ આપી શકે. બીજું છે કોલસામાંથી પણ સિનગેસ બનાવવાની પ્રક્રિયાને કોલ ગેસિફિકેશન કહેવાય છે. એટલે એક આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે.